અમદાવાદ પૂર્વમાં વરસાદના બીજા દિવસે મંગળવારે વધુ એક ભૂવો પડ્યો. નબળી કામગીરીના કારણે અનેક જગ્યાએ ભૂવા પડ્યા. ગુણવત્તા વગરના કામને લઈ ઠેર ઠેર ભૂવાઓ પડવા, ખાડાઓ પડવા અને રોડ બેસી જવાના ઘટનાઓ બહાર આવતા જોવા મળી રહી છે. અમદાવાદના મણિગઢથી જશોદાનગર મુખ્ય માર્ગ પર રાજ ચેમ્બર્સની સામે રોડને વિભાજિત કરતા ડિવાઈડરને નીચે 3 ભૂવા બાદ આજે ફરી મસમોટો એક વધુ ભૂવો પડ્યો છે. આખો ખટારો અંદર ગરકાવ થઈ જાય તેવો ભૂવો પડતા આસપાસના સ્થાનિક વેપારીઓએ તંત્રને કરી જાણ હતી. ઉપરથી 50 ફૂટ પહોળો પણ અંદરથી વિશાળ ઊંડો આ ભૂવો નીચેની માટીનું ધોવાણ કરી સંભવિત રીતે વધુ જોખમી બની રહ્યો છે. એક ભૂવાનું કામ એક સપ્તાહથી ગોકળગાયની ગતિ ચાલી રહ્યું છે, ત્યારે મંગળવારે વધુ એક ભૂવો પડતા એએમસી તંત્રને બેરિકેડની આડશો સાથે વધુ લંબાવતા ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની હતી. ये जो मणिनगर जसोदा वाला रास्ता राज चैम्बर, इसमें अभी हफ्ते पहले बहुत बड़ा गड्ढा किया हुआ है. उसका काम अभी एक हफ्ते से पूरा नहीं हुआ है और दूसरा गड्ढा आज मंगलवार को हमारी दुकान के सामने ही खोद दिया है, जिससे आने जाने वाले वाहन और स्कूल से बच्चे लाने में भी दिक्कत पड़ती है. उसका धुआं गाड़ियों का धुआं हमारी दुकानों में आता है, जिससे हमको परेशानी हो रही है. प्रशासन से निवेदन है कि कृपया करके पहले इस काम को जल्द से जल्द निपटाए, ताकि हमको आने जाने में सुविधा हो और दुकानों में भी अच्छी सुविधा मिल सके.